પારસ સોસાયટી, કુબેરનગર સોસાયટી, यहाँ बधी 90% दुकानो रेंट ઉપર હિન્દુએ મુસલમાનોને આપી છે, બધી સાડીની દુકાનો. હવે શું થાય, આપણી હિન્દુ બેન ત્યાં ખરીદી કરવા જાય, સાથે દીકરીઓને લઈ જાય, એના પાસે તમારા નંબર ડિટેલ બધી આવી ગઈ, ત્યાંથી લવ જિહાદ ચાલુ થાય. એ તમારું ઘર જોય, એ આપણી દીકરીઓને ઉપાડીને લઈ જાય, મારે છે, કાપે છે. એક નાની પોસ્ટ ઉપર કિશન ભરવાડને મારી નાખ્યો, કમલેશ તિવારીને મારી નાખ્યો, મારા જેવીને ધમકીઓ આપી દે. મને આજ નહીં તો કાલે મારી નાખશે, પણ મને ખબર છે કે આ પ્રજાને ફેર નહીં પડે. ખાલી 2 જ દિવસ સોશિયલ મીડિયા ઉપર લખશે ને બહુ તો વધારે પ્રેમ હશે તો મારા ઘરે જઈને બેસનું કરીને આવશે, પણ મને ખબર છે આ પ્રજા નહીં જાગે, કેટલા બલિદાન દઈ દીધા. પણ દુઃખ થાય છે આ સરદાર પટેલની ભૂમિ ઉપર કોઈ દી સરદાર પટેલે એમ નથી કીધું કે હું પટેલ છું, કોઈ દિવસ રામજી એમ નથી કીધું કે હું ક્ષત્રિય છું, કોઈ દી કૃષ્ણ ભગવાને એમ નથી કીધું કે હું યદિવંશી છું, કે કોઈ દી જલારામ બાપા એમ નથી કીધું કે હું રઘુવંશી છું. કોઈ દી આપણા ભગવાનોએ આવું બધું નથી કર્યું, આપણે કરીએ છીએ. કમિંગ બેક ટુ ધ પોઈન્ટ, છોડીશ નહીં, બધું એક એક લખીને આવી છું, કઈ જઈશ તમને બધાને. એટલે હિન્દુએ 28 ઝોપડા બન્યા કતાર ગામમાં, પારસ સોસાયટી ને કુબેરનગર સોસાયટીમાં 90% દુકાનો સાડીઓ માટે આ લોકોને આપી દીધી. આપણા જ હિન્દુ બહેનો સાડીઓની શોપિંગ કરે, એ લોકો તો બુરખાની શોપિંગ કરે. સાડીઓની તો બુરખાની દુકાન શું કામે ખોલીને નથી બેઠા, સાડીઓની શું કામ ખોલીને બેઠા? હિન્દુઓથી જ કમાવીને હિન્દુઓને જ કાપવા, આ જ છે એ લોકોનો એજન્ડા. પણ આપણા બહેનો 2-5 રૂપિયા બચાવવા માટે આ વિધર્મીઓ પાસે શાકભાજી લ્યો છો, ફલ ફ્રૂટ લ્યો છો, કટલેરી લ્યો છો, સાડીઓ લ્યો છો, કે ઓલો 10 રૂપિયા ઓછા આપે છે. શું કામે આપે છે? કોઈ દિવસ પોતાની જાતને પ્રશ્ન કર્યો? આતંકવાદનો અડ્ડો ઉભો કરો છો તમે લોકો. આજ તમારા પાસેથી કમાણી કરીને લઈ જાય છે, ને આ પૈસો ક્યાં જાય છે? આવા આતંકવાદીઓના કેસ લડવા માટે, આવા આતંકવાદીઓને આર્થિક સપોર્ટ કરવા માટે, આ આતંકવાદીઓ માટે અસલા ને બારૂદ ભેગા કરવા માટે, આ આતંકવાદીઓને ટ્રેનિંગ દેવા માટે આ તમારા બધા જ પૈસા આમાં જાય છે. ને ઓલો હસે છે કે હિન્દુઓ કેવા મૂર્ખા, બધું લૂંટાવી લીધું છતાંય બુદ્ધિ નથી આ લોકોમાં. એટલે હું ઘરથી નીકળ્યું છું જગાડવા, તમને બધાને કહેવા મારા બહેનો કે ચેતી જાઓ, જાગી જાઓ. 10 રૂપિયા વધારેના દેવા હોય તો હિન્દુઓને દઈ દો ને, હિન્દુના ઘરમાં જ જવાના નહીં પૈસા. તમારી દીકરી આ એક અઠવાડિયામાં સુરતમાં 3 હિન્દુઓની દીકરીઓ ગઈ છે, એને 3 પટેલોની દીકરીઓ છે. શરમની વાત છે. એ જે તમારા જાતિદાર ઠેકેદાર લીડર એક બેઠા છે ને, એને કહો હાલ લે, અમારી દીકરી ગઈ, હાલ મુસલમાન પાસે ગઈ છે, કાટલું પકડીને લઈ આવ. ઓલા મુસલમાન છોકરાને માર 4 જૂતા. નહીં મારે, એ તમારો જાતિનો લીડર બનીને વોટ માંગવા જ આવશે, એટલું જ છે એનું. પછી ગરબાની ક્લાસ અહીંયા જે ચાલે છે એમાં મુસલમાનો ગરબાની ક્લાસમાં ક્યાં